અધ્યાય 49। સદગુરુ સ્વર સંધાન માં રહ્યા લખજી મસ્ત। કંઈક સમય જાગ્યા પછી થયા ભાવથી ગ્રસ્ત। મેઘ ગભીર નાદે પછી બોલ્યા મધુરી વાણ। ગાથા આ અવધૂતની જાણ સૌખ્યની ખાણ। જેમ જેમ ગાતા જાઈએ તેમ તેમ નવીન પ્રસંગ ઉપસી આવે મગજમાં જામે અનુપમ રંગ। કોટિક પુણ્ય પૂર્વના સંત સમાગમ થાય। પૂર્વ પુણ્યથી ભક્ત હા સંત તરફ ખેંચાય। પૂર્વ જન્મના પુણ્યનો ઉદય જ્યારે થાય ત્યારે સદગુરુ સ્વરૂપમાં મનડું આકર્ષાય। કિશોર પાંડુરંગને સદગુરુ દર્શન થાય। વહેલો વહેલો સ્વામીના અંકે બેસવા જાય। માત અંક છોડી આહા સ્વામી અંકે धाय। પૂર્વ જન્મની પ્રીતના અહીંયા દર્શન થાય। તેમ સદગુરુ રંગના પ્રાકટ્યથી આહ્ય। પુણ્યશાળી કંઈક જો જીવો આકર્ષાય। પદ્માકર અવધૂતનો પડતા પુનિત પ્રકાશ। કંઈક હૃદય પદ્મો આહા ખીલી પામ્યા વિકાસ। એક સમય અવધૂતજી ગયા વલસાડ ગામ। ગીતા સદને ભાવથી રાખ્યો હતો મુકામ। વિપ્ર અનાવિલ જ્ઞાતિના ઠાકોર ભાઈ દેસાઈ વસતા આ વલસાડમાં પુનિત સજ્જન ભાઈ। પત્ની શાંતાબેન જે शीलवंत ने भक्त। सदगुरु चरण सरोजनी भक्ति मानित रक्त। कन्या एमनी नानड़ी वासंती छे नाम। हस्ती भणती ने वળી करती घरનું કામ। बात सुनती खेलता साहेलीनी साथ। पधार्या वलसाडमां नारेश्वरना नाथ। रंग अवधूत नाम छे गीता सदन मुकाम। संत मुकुटमणिए नकी चमत्कारिक नाम। नाम सुनता रंगनु वासंती हृदय माह्य। अगम अकड़ आनंद कई छलो छल छलकाय। तन ने मन झूमी रया स्पंदन तन मां थाय। दर्शन काजे रंगना मनडું व्याकुळ थाय। पूर्व जन्मना पुण्यनु थयु गजब खेचाण। दर्शन करवा रंगना तड़पे कन्या प्राण। વાસંતીએ તે પછી કયું સખીને એમ ચાલ જઈએ આપણે દર્શન કાજ સપ્રેમ। जाने मारू मन हवे करवा गुरु दर्शन। ललचाए छे खूब अली चाल गीता सदन। અવધૂતના દર્શન વિના નહીં પડે કઈ ચેન। માટે મારી સાથે તું ચાલ જરાઓ બહેન। एम कही ए कन्या का निज साहेली साथ।
આવી ગીતા સદનમાં જ્યાં બેઠા ગુરુનાથ તે સમય અવધૂતજી કરતા તારામ બહાર ખડા સેવક ન દે જવા કોઈને આમ બાળાઓ બે નાનડી ખડી રંગને દ્વાર અટકાવી અટકે નહીં સુણે ન કાઈ લગાર ખાડ્યું કો દિખડે નહીં પૂર્વ જન્મનું હેત શી રીતે અટકે હરે પૂર્વ જન્મ સંકેત અવધૂતના ખેંચાણથી ખેંચાઈને એહ ઘૂસી બળજબરી કરી રાખ્યા વિણ સંદેહ બંને બાળાઓ આહા દર્શન કરવા દક્ષ આવી ઊભી રહી અવધૂતજી સમક્ષ નયન મનોહર રંગનું તેજ પુંજ સ્વરૂપ જોતા વાસંતી આહા પામી સુખ અનૂપ નયન ભરી નિરખતા અવધૂતને તે વાર વાસંતીની આંખથી અશ્રુ વયા ચોધાર નયનોથી આંસુ વહે મુખડું પણ મલકાય ગુરુ દર્શન સુખ હા વર્ણ્યું છે વર્ણાય અંતરમાં ફૂટી રહ્યા ભાવ ઝરણ જબ્બર નયન દ્વારથી તે આહા સરી રહ્યા સરસર નાનકડી બાળા અરે રડતી જોઈ એમ અવધૂતજી પ્રેમે પૂછે રડતી બેટા કેમ દર્શનથી અવધૂતના વાસંતી ઉર્માય ધોધ વહે આનંદનો બોલી શકે ના ત્યાંય અવધૂતજીએ ફરી ફરી પૂછ્યું બે ત્રણ વાર તોય એના મુખ થકી થયો ન શબ્દોચ્ચાર અલખ કહે સુણ શિષ્ય હે જાગે પૂર્વ જન્મ પ્રેમ ત્યારે રે તો ગમ્ય એ ભાવ અવ્યક્ત એમ બને નિષ્ક્રિય ઇન્દ્રિયો વૈખરી કુંઠિત થાય આનંદાર્ણવ હૃદયમાં છલક છલક છલકાય મેધાવી પણ આ સમે ભાવ સભર થઈ જાય આ તો બિચારી બાળકી એને શું સમજાય આંખ તણી અટારીથી અશ્રુ અનરાધાર વહેતાને હૃદ ભાવને કરતા આવિષ્કાર પૂર્વ પુણ્ય સંજોગને પામી ગયા અવધૂત તુર્ત બેઠા થઈ પછી બોલ્યા રૂકમાં સૂત અરે બાલિકા કહું તે વાત મારી માનીશ શું 3 દિવસ ન કોરડા ઉપવાસ તું કરીશ તરસ छिपाववा માત્ર હા ક્વચિત થોડું જલ લેવાનું તે પણ કહું કેવું તે સાંભળ તારી એ જલપાત્રને અજવાળી સુપેર કુએ જઈને જાતથી ખેંચી લાવવું ઘેર પાણી તારે એ જ આહા પીવાનું 3 દન ને મનને એ 3 દિવસ રાખવું ખૂબ પ્રસન્ન તુજથી થાશે કે નહીં કહે મુજને સત્વર
एम कही मीठू हसी बैठा सद्गुरुवर। दिव्य स्वरूप अवधूतनु निरखीने पल भर, वासंतीए एक नजर करी साहेली पर। पछी मक्कम मनन करी स्थिर निज नजर, स्मरण करी गुरुदेवनु बोली मक्कम स्वर। जरूर करिश हूँ हे गुरो 3 दिवस उपवास, आपे कहेला नियम ने चिवटे पाड़ी खास। सुनी वचन कन्या तणा अवधूत थया प्रसन्न, आपी प्रसाद बेउने मोकली निज सदन। वासंती जाता घरे मार्गे करे विचार, कया पापनी आमने अवधूत जी अघहार। शिक्षा जो देता हशे आपीने आदेश, 3 दिन ना उपवासनो समझ पड़े ना लेश। पापोनु मारारी करवा प्रायश्चित, उपवासनो आदेश एणे कर्यो प्रदत्त। विचार ने विचार मा आवीए निज सदन, मात पिता ने जोईने करवा लागी रुदन। रड़ती जोई निज कन्यका चमक्या मात ने तात, धीमे थी पूछी रया कहे बनी शी वात। वासंती बोली पछी जम त्यम खाड़ी रुदन, 7 सखीनी गई हती अवधूत ना दर्शन। आदेश वળી अवधूतनो करवा 3 उपवास, वात विगते करी बधी मात पिता ने खास। बात सुनी वासंतीनी चमक्या मात ने तात, उपवास 3 दिन जल लई केवल अशक्य बात। 12 वर्षनी बाळकी पीने पाणी मात्र, 3 दिवस ना रही शके थाए ढीला गात्र। मानी गुरुनु बाळकी उपवास करवा जाय, बगड़े एनु स्वास्थ्य ने लोक महासी थाय। एम विचारी दंपती मनमा कईक मुंझाय, करुणा शंकर द्विज त्या तो आवता जो जणाय। करुणा शंकर जी हता अवधूत जी ना भक्त, तेथी आ पति पत्नीए करी बात निज व्यक्त। सुनी बात विप्रने थयो अति आनंद, आ तो श्री अवधूतनी जाणो दयानंद। छताय चालो आपणे अवधूत जीनी पास, जैने आज निवेदिए चरणे मुझवण खास। विचारी ने एम बधा वासंतीनी साथ, गीता सदन गया तिहा बैठा जा गुरुनाथ। श्री चरणे वंदन करी फल फूल मूकी एम, सदगुरु ने विटाईने बैठा सगड़ा ते। अवधूत केरा दर्शने वासंती रुदमाय, आनंद जे उभरायते नयन द्वार वही जाय। करुणा शंकर विप्रत्या बोल्या जोड़ी हाथ, आछे प्रभु वासंत
મુક્તિના આવ્યા માતને તાત. आपे आज कृपा करी वासंती पर खास आप्यो जे आदेश के 3 दिन ना उपवास. માત્ર એકલું જલ લઈ કરવાના છે જે, તે માટે આ દંપતિ રાખે મન સંદેહ. तत्क्षण पति पत्नी अने वासंती ઉપર દિવ્ય નજર અવધૂતની ફરી વળી ક્ષણભર. ક્ષણભરની એ દૃષ્ટિએ ત્રણેવની ઉપર જાદુ કીધો ગજબનો થાતા હા ભાવ સભર. જાણે પુષ્પો ખરી રહ્યા એવા મધુર વચન નીકળ્યા અવધૂત મુખ થકી જગાડતા સ્પંદન. શાની શંકા છે અરે કહો ઝટ મન એહ, જેથી તમારા મંતણો દૂર થાય સંદેહ. અવધૂત વચનામૃત થકી ઠાકોર ભાઈમાં એમ હિંમત આવી ને વધ્યા નમ્ર ભાવથી તેમ. દયાળુ મારી દીકરી નાની સવ કોમળ, કેવી રીતે રહી શકે લઈને કેવળ જળ. કદાચ ભૂખના દુઃખથી કંટાળીને આમ છોડી દે ઉપવાસ તો બગડે અધવચ કામ. માટે હે સદગુરુવરા મુજને છે સંદેહ, નહીં ઉપવાસ કરી શકે કન્યા નાજુક દેહ. ત્યાં તો સમર્થ સદગુરુ સહજ કરી વિચાર બોલ્યા જુઓ તો ખરા તમે જરા એક વાર. નહીં કરે તો કઈ નહીં ધરો ન ચિંતા મન, એમ કહી અવધૂતજી કરી બંધ નયન. ક્ષણ બે ક્ષણ બેઠા તહી ઠાકોર ભાઈ તત્ક્ષણ બે કર જોડી ભાવથી બોલ્યા વિનિત વચન. પ્રભુ કૃપા છે આપની વાસંતી પર ખાસ, તેથી તેના જરૂર હા સફળ થશે ઉપવાસ. પણ ઉપવાસ કર્યા પછી શું કરવાનું એમ કહો પારણા એહના કરવા શી રીતે તેમ. કહે અવધૂતજી આહા ઠાકોર ભાઈને એમ, 3 ઉપવાસ કર્યા પછી ચોથા દિવસે તેમ. 4 સૌભાગ્યવંતીને કુમારિકાઓ 3 બ્રાહ્મણને પછી તો ભોજન નિમંત્રણ. વચન સુણી અવધૂતના ઠાકોર ભાઈનું મન, આનંદથી નાચી રહ્યું થઈને ખૂબ પ્રસન્ન. વાસંતીએ ભાવથી કર્યા 3 ઉપવાસ. અવધૂતજીના કયા મુજબ નિયમો પાડ્યા ખાસ. પૂર્ણ કરી ઉપવાસ પછી કરવા પારણા એમ, દરિયાના તટ પર ગયા તિથલ ગામે તેમ. બાપજીએ સ્વહસ્તથી પેંડો આપ્યો ત્યાંય, પારણા પ્રસાદે થયો હર્ષ હૃદયની માય. ત્યાર પછી અવધૂતજીએ માંગી કાગળ પેન, લખ્યો એક કાગળ ઉપર મંત્ર ધરી પુર પ્રેમ.
બોલાવી વાસંતીને ડાબે પડખે જાણ, ઊભી રાખીને પછી સમજાવ્યો પણ માન. ત્યાર પછી અવધૂતજી બોલ્યા ઠારી પ્રેમ, દીકરી સાંભળ ભાવથી કર કહું હું તેમ. પ્રતિદિન પ્રાતઃ કાળમાં થઈ સ્નાનથી શુદ્ધ, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ચિત્ત અક્ષુબ્ધ. 108 આ મંત્ર તણા કર જાપ, ચિત્ત શુદ્ધ થાશે અને મળશે શાંતિ અમાપ. સંસાર આસાર છે, હર પલ આવે દુઃખ, જપતા નિયમિત મંત્ર આ સદાય પામીશ સુખ. કહી એમ અવધૂતજીએ પોતાનો ત્યાં એક મંગાવ્યો ફોટો અને કર્યો ભાવ અભિષેક. સ્વહસ્તે વાસંતીને આપ્યો ફોટો હાથ, નયન મીચી જો પછી અંતર આશીર્વાદ. વાસંતીના દિલ મહી દિવ્યાનંદ છલકાય, મંત્ર જપને પૂજન મહી સમય વીતતો જાય. વાસંતી ભણતી હતી એસએસસીની માય, મંત્ર જપને કારણે તીવ્ર બુદ્ધિ થાય. તે સમય વાસંતીને છાતી ઉપર જાણ, ગાંઠ એક નીકળી અરે આપે પીડામાન. ડાક્ટર પાસે લઈ ગયા, ડાક્ટર તપાસી ત્યાંય, બોલ્યા ઓપરેશન વિના નથી બીજો ઉપાય. ઓપરેશનનું સાંભળી વાસંતી ગભરાય, વાઢ કાપની પીડા અરે શી રીતે સહેવાય. દુઃખ ઉભરે અંતરે, નયને ઉભરે નીર, કરે પ્રાર્થના ગુરુ તણી ધારી હૈયે ધીર. હે અવધૂત દયાળ હે અનાથ ના હે નાથ, તારે ચરણે બાળકી બેઠી જોડી હાથ. ઓપરેશનની વાતથી અંતર અતિ ગભરાય, પીડા ઓપરેશનની મુજથી નહીં સહેવાય. તારે શરણે આવીને ચરણે નમવું માથ, માંગુ છું હું ફરી ફરી હે નારેશ્વર ના નાથ. ઓપરેશન મુજ ગાંઠનું બંધ રહો ઓ નાથ, મારી આટલી માંગણી પૂર્ણ કરો ગુરુનાથ. નત જન તારક ગુરુવરા છે મુજને વિશ્વાસ, તુજ દીકરીને નહીં કરે કદી પણ તું નિરાશ. નાનકડી આ કન્યકા કરતી આર્ત પુકાર, નારેશ્વર ના નાથને વિનવે વારંવાર. ઓપરેશન નો આવ્યો નક્કી કરેલો દિન, કરવા લાગી ખૂબ ત્યાં વાસંતી હારુદન. ઓપરેશન ના દિનની આગલી રાતે એમ, વાસંતી અવધૂતને પ્રાર્થે હે પ્રભુ કેમ. ભૂલ્યા તમારી દીકરી વળી ભૂલ્યા વચન, મંત્ર દેતા જે કહ્યું થાશે દૂર વિઘન. આજે મારા જીવનમાં આવ્યું ઘોર વિઘન,
ભક્ત સખા દોડો હવે રાખો નિજ વચન. વાસંતી નિજ હૃદયથી કરી રહી આર્તનાદ. ભક્ત સખા અવધૂતજીએ સુણ્યો એનો સાદ. એકા એક તિમીરમાં દેખાયું અદ્ભુત, તેજ વર્તુળ એકને એમાં શ્રી અવધૂત. મંદ હાસ્ય મુખ પર લસે વદન તેજ અંબાર. નયનોથી વરસી રહી દિવ્ય આશીષ ધાર. ક્ષણ બે ક્ષણ અવધૂતનું નિરખ્યું દિવ્ય સ્વરૂપ. વાસંતીના હૃદયમાં થઈ શાંતિ અનૂપ. તત્ક્ષણ તે ભૂલી ગઈ ઓપરેશનની વાત. આનંદ લહેરાયો અને ત્યાં તો ઉગ્યું પ્રભાત. સૂર્યોદય થાતા રે વાસંતીના એમ. ઓપરેશનની થઈ બધી પૂર્ણ તૈયારી તેમ. માત પિતા આવી ગયા સગા સ્નેહીઓ પણ. ડાક્ટર સહ પરિચારિકા આવી ગયા તત્ક્ષણ. ઓપરેશનના ઓરડે લઈ ગયા તત્કાળ. ઓપરેશનના મેજ પર સુવડાવી તે વાર. સજ્જ ડાક્ટર જો થયા લઈ તીક્ષ્ણ હથિયાર. ત્યાં તો જોતા ગાંઠ એ કરી રહ્યા વિચાર. પ્રેરે શ્રી અવધૂતજી ડાક્ટરને વિચાર. જેણે જુઓ તે સમય સર્જ્યો ચમત્કાર. આવી વરવી ગાંઠને કાપીને રે એમ. બાળાને શે પીડવી ડાક્ટર વિચારે એમ. વાઢ કાપની નથી હવે એને જરૂર લગાર. દૂર એ તો થઈ જશે કરતા બાયોપચાર. એમ વિચારી ડાક્ટરે ઠાકોર ભાઈને તુર્ત બોલાવી નિજ પાસ. હા વાત કરી અદ્ભુત. ઠાકોર ભાઈ રે સાંભળો આ બાળાને હત્ય. વાઢ કાપ કરવી નથી લઈ જાઓ ઘર સત્ય. વિલાયતી મીઠા તણો દિનમાં 2-3 વાર. શેક કરવા થકી નહીં ચિંતા રહે લગાર. ઓગળી જશે ગાંઠ આ વાઢ કાપ વગર. દીકરી સાથે જાવ તમે ઘેર હવે સત્વર. વચન સુણી ડાક્ટર તણા ઠાકોર ભાઈ હર ખાય. વાઢ કાપના દુઃખથી બચી ગઈ કન્યાય. વાસંતી આ સુણતા હૈયે અતિ હર ખાય. ભલી સુણી તે પ્રાર્થના ધન્ય ધન્ય ગુરુરાય. અલખ કહે સુણ શિષ્ય હે શ્રદ્ધાથી શું અશક્ય. શ્રદ્ધાના સહારા તણી કથની સાવ અકથ્ય. વાઢ કાપના મેજથી મુકાવ્યા વીણ કાપ. વાસંતી પાછી ફરી ઘેર ગઈ નિજ આપ. વિલાયતી મીઠા તણો શેક કર્યો દિન 4. ગાંઠ બધી ગઈ ઓગળી રહ્યું ન દુઃખ લગાર. જેના પર અવધૂતની વરસે અમૃત મહેર. વાઢ કાપના મેજથી
परत जाय जो घेर। श्रद्धा केरी साकळे बंधायो अवधूत, शक्य करे अशक्यनु विष बने अमृत। माटे श्रद्धा राखीने सदा भजो गुरुदेव, भयनी भोगळ भांगशे स्वयं आवी तत्खेव। वासंती गुरु मंत्रनो करती जम जम जाप, त्यम त्यम शांति हृदय मही थाती दिव्य अमाप। मंत्र जाप प्रताप थी वासंती ने आम, स्वामी संस्कारी मळ्या थया सफल सहु काम। उच्च कुटुंब न दीकरा जयंत भाई अभिधान, सहृदयी ने सोहामणा सद्गुण युक्त युवान। समान रुचि बन्नेवनी समान वळी विचार, दंपती ताणो ते थकी महकी रह्यो संसार। लग्न जीवन सफल थता आव्यु शुभ परिणाम, दीकरा दीकरी सुशील ने सुंदर सद्गुणी आम। भणी गणी परदेश मां सर्व करे वसवाट, सद्गुरु पर श्रद्धा तणो मूर्ते मगमघाट। मुंबई छोड़ी दंपति आव्या अमदावाद, वृद्धि थई वेपारनी दूर थयो विषाद। अमदावाद मां आवता नजीक सरखेज गाम, पियर सद्गुरु रंगनु परम पवित्र धाम। दर्शन करता धामनु थातु अंतर तृप्त, जागृत थई गुरु भक्ति जे पड़ी हती सुषुप्त। वासंती ने तक मळी गुरु भक्ति नी आय, सरखेज जईने भावजो विध विध अय्या थाय। दर्शन पूजन भजन ने पारायण अनुष्ठान, भक्ति भाव थी अही करी रिझवे गुरु भगवान। मंत्र जपनो जीवन मही वासंती ने आय, प्रतिपल अनुभव थाय ने श्रद्धा दृढ़ जो थाय। ए वासंती आज हा गुरु चरणे आसक्त, सद्गुरु केरा स्मरण मां सदाय रहे छे रत। आळोटे समृद्धि मां तोय नहीं अभिमान, भल भलाभिमान मां डूब्या शिष्य तू जान। गुरु कृपा जो होय तोज बचे गर्व थकी जन, थाय नित्य गुरु स्मरण ने थाय निर्मल मन। छोड़ी माटे जगतनी सर्व आळ पंपाळ, शरण ग्रहो सद्गुरु तणु एजे एक प्रतिपाळ। स्वभाव ए संसार नो पलटाए प्रतिपल, कदी तड़को कदी छायड़ो नियम एज अविचल। असार आ संसार मां डगले पगले दुख, जेणे सद्गुरु सेविया तेने सदाय सुख। सूण सोखड़ा गाम माहता सन्निष्ठ भक्त, मगन लाल पंड्या आहा शिक्षक गुरुपद रत। मूळे सात्विक विप्रे कर्मनिष्ठ शिक्षक, संध्या पूजा नित करे सरल हृदय निष्पंक। वर्णामा गामे करे शिक्षण के काम,
ब्राह्मण तेजस्वी आहा सदा स्मरे गुरु नाम। મગનલાલ ને એક દિને એક જોશીએ એમ જન્મ કુંડલી જોઈને ઘાલ્યો ખોટો વહેમ। પાડી કપાલે કરચલી મુખ પર લાવી વિષાદ, ઝીણી આંખ કરી વધ્યા જોશી ધીમે સાદ। અરે માસ્તરજી ખરે છે બુરા સંજોગ, જોતા તમારી કુંડલી છે મૃત્યુનો યોગ। ગ્રહ બધા નબળા બની આવ્યા એક જ સ્થાન, તમે હવે આ જગમહી થોડા દિન મહેમાન। જોતા ગ્રહ હું તો કહું એક વાત ખચિત, આવતા શ્રાવણ માસમાં આપનું મરણ નિશ્ચિત। એમ કહીને જોશીએ કરી મર્મ પ્રહાર, લઈ દક્ષિણા વેગથી નીકળ્યા ઘરની બહાર। સુણતા વચન જોશીના મગનલાલ તત્કાલ, ઢીલા એવા થઈ ગયા સામે જાણે કાળ। હૃદય વલોવાય પણ વાત ન કોઈને થાય, મૃત્યુ કેરો વિચાર હા કાળજ કોરી ખાય। અન્ન ઉદક ભાવે નહીં, નિદ્રા ન આવે નેણ, હાસ્ય વિલાયું મુખ થકી સદા રહે બેચેન। કુટુંબના જનવા કદી સ્નેહી જનની સાથ, વાત કરતા હોય ત્યાં આવે મૃત્યુ યાદ। નયને નીર ભરાય ત્યાં વાત બંધ થઈ જાય, મૃત્યુ કોરે કાળજુ કોઈને ના કહેવાય। કુટુંબીઓને સ્નેહીઓ એવું જોઈને વર્તન, વિસ્મય પામે અતિ વળી દુખી થાય મન। પૂછે કોઈ એમને એનું શું કારણ, વાત તરત ટાળી દઈ ભાગે દૂર તત્ક્ષણ। એકલ દુખી થાય ને એકલ મન મૂંઝાય, નિજ મૃત્યુની વાત કરે કોઈને શે કહેવાય। નયન ઊંડા ઉતરી ગયા સુકાઈ ગયું જો તન, અંતર આંખો દી બળે દુઃખમાં અતિ ગહન। એક દી પ્રાતઃ કાળમાં માસ્તર મગનલાલ, પૂજા કરવા દેવની બેઠા તા તત્કાલ। પૂજા કેરા સ્થાનમાં અવધૂતજીનો એક સુંદર ફોટો માસ્તરે રાખ્યો તો હા છેક। પૂજા કરતા સહજ કઈ માસ્તર કેરી નજર, પડી એકાએક આહા અવધૂત ફોટા પર। અવધૂત નયનથી વરસતી જાણે આશીષ ધાર, માસ્તર હૈયે ત્યાં વ્યાપી શાંતિ અપાર। મૃત્યુ કેરા દુઃખને ભૂલ્યા એ પલ ભર, શાંતિ સૌખ્યનું હૃદયમાં વહી રહ્યું નિર્ઝર। ભળ ભળ બળતું કાળજુ થયું શાંત તત્કાળ, ઊભી પૂછડીએ મૃત્યુની ભીતિ નાઠી બાળ। માસ્તરના હૈયા વિશે ચમક્યો એક વિચાર, હું પણ કેવો વ્યર્થ આ
થાઉં દુખી અપાર. મારે માથે સમર્થ છે સદગુરુ દીનાનાથ, શા માટે પછી વ્યર્થ હું વેઠું આઘાત. સમર્થ સદગુરુ માહરા યમને કરે પડકાર, છોડી એમને હું વૃથા થાઉં શૈલાચાર. દોડી આજે જાઉં છું ગ્રહું અવધૂત શરણ, મૂકી શિર ચરણે તિહા વ્યક્ત કરું મૂંઝવણ. આનંદ આનંદ થઈ ગયો કરતા એમ વિચાર, જાવા અવધૂત પાસ એ થઈ ગયા તૈયાર. તે સમય અવધૂતજી કરવાની આરામ, વાસ કરે મુકામ કરી વ્યાસેશ્વર શુભ ધામ. ભક્ત પરમ અવધૂતના પંડિત ને વિદ્વાન, ભવાની શંકર શાસ્ત્રીજી સાથ હતા તે સ્થાન. મગનલાલ આવી ગયા વ્યાસેશ્વર મોજાર, ફળ ફૂલ શ્રી અવધૂતના ચરણ મૂકી તે વાર. સાથે મસ્તક મૂક્યું આંસુ વહે ચોધાર, નતવદને અવધૂતને વંદે વારંવાર. જોઈ આંસુ ભક્તના દ્રવ્યા દીન દયાળ, કરીને કૃપા ભક્ત પર પૂછે પરમ કૃપાળ. માસ્તર કેમ રડો છો બોલો શી છે વાત, મનની મૂંઝવણ કહો મને છોડી સર્વ વિષાદ. સદગુરુના શબ્દો સુણી માસ્તરના રુદમાય, હિંમત આવીને વધ્યા જોડી બંને બાય. જોશી ઘર કો આવ્યો જોઈ કુંડળી તેમ, કરી ગણતરી ને તિહા ભવિષ્ય ભાખ્યું એમ. આવતા શ્રાવણ માસમાં મારો મૃત્યુ યોગ, મોત મારું જરૂર થશે નહીં બચવા સંજોગ. તે દિનથી પ્રભુ માહરા મનમાં પેઠો ભય, અન્નોદક ભાવે નહીં પામે તનડું ક્ષય. ઊંઘ ન આવે રાત્રે જોઉં દિવસ વેરાન, મૃત્યુના ભયથી પ્રભુ થાઉ બહુ હેરાન. એમ વધીને માસ્તરે મૂકી મોટી પોક, હે અવધૂત બચાવ તું હું છું તારો તોક. વાત સુણી માસ્તર તણી અવધૂતજી તે વાર, ખડખડાટ હસી પડ્યા વધે પછી દુઃખ હાર. અરે મગનલાલ તમે કરો છો કેવી વાત, હું બેઠો છું ત્યાં કહો કોની છે તાકાત. મારી શકવાની કહા આવે યમનો બાપ, તો પણ એ વંદન કરી પાછો જાય આપ. માટે ચિંતા છોડીને ભાવે કરવું ભજન, હરદમ હું તમ સાથ છું મારું અભય વચન. કહી એમ અવધૂતજીએ જાતે દીધો પ્રસાદ, મળતા એ મગનલાલને હૃદયે વ્યાપ્યો આહલાદ. મગનલાલ આનંદથી આવી ગયા નિજ ઘેર, શ્રદ્ધાથી સદગુરુ તણું ભજન કરે સુપેર.
વહેતો રહ્યો સમય તિહા આવ્યો શ્રાવણ માસ મગનલાલના મન વિશે ચિંતા જાગી ખાસ કદાચ શ્રાવણ માસમાં આવે તનમાં રોગ સમજી લેવું જરૂર આવ્યો મૃત્યુ યોગ કંપી ઉઠ્યું કાળજું કરતા એમ વિચાર મગનલાલના હૃદયમાં થાતો ભય સંચાર ત્યાં તો શ્રાવણ માસ આવી ગયો તહેવાર મગનલાલને શરદીનો આવ્યો તાવ લગાર લીધું ઔષધ વૈદ્યનું ઘરગથ્થુ ઉપચાર કંઈક કર્યા હાથોય પણ ફેર ન પડે લગાર મન વિશે મગનલાલના ઉઠે કંઈક વિચાર આવી ગયો જરૂર મૃત્યુનો અણસાર મન નબળું તેથી થયું કરતામ વિચાર મગનલાલના દેહમાં વ્યાપ્યો તાપ અપાર અન્નાદિક પચતા નહીં થયું ક્ષીણ મન મૃત્યુ ચોક્કસ છે હવે માની કરે રુદન સગા સ્નેહીઓ એમના ભેગા મળીને ત્યાંય દાખલ કરતા લઈ જઈ ઇસ્પિતાલની માય ઇસ્પિતાલમાંથી મગન ભાઈએ એક લખ્યો પત્ર ગુરુદેવને મૃત્યુ ભયથી છેક હે અવધૂત દિગંબરા અનાથ ના હે નાથ મૃત્યુ બિછાને હું પડ્યો ઇસ્પિતાલમાં તાત ચાલે શ્રાવણ માસને જોશી ભાખ્યું વચન થાશે જરૂર સત્યને થાશે મારું મરણ વાંચી પત્ર માસ્તર તણો ખૂબ હસ્યા અવધૂત માસ્તર કેરા મસ્તકે આવ્યું ક્યાંથી તૂત તાવ મટાડવા બહારની ગરમ ગોળીઓ ખૂબ ખાધીને ઉપર પીધું ના જરાય દૂધ તેથી એના શરીરમાં ગરમી વ્યાપી ગઈ પાચન શક્તિ મંદ જો એ જ કારણ થઈ તુર્ત પછી અવધૂતજીએ મોદીજીને તત્ર બોલાવી માસ્તર ઉપર એક લખાવ્યો પત્ર આશ્વાસન આપ્યું અને વળી લખાવ્યું એમ હું હર પળ તમ સાથ છું પછી ડરો છો કેમ શ્રદ્ધા રાખી હરિ સ્મરો જમડાના શાભાર મારી આજ્ઞા વીણ કદી નહીં આવે તમ દ્વાર એવું લખાવી પત્રમાં સદગુરુદેવ દયાળ લીલા પછી કેવી કરે સાંભળતે તું બાળ વિશ્વનાથને લીલોડથી સાયરથી વળી તેમ બોલાવી મનુભાઈને કહે સદગુરુ એમ બેઉ તમે વિપ્રો અરે આવતી કાલથી જાણ દત્ત નામ સંકીર્તન ગાઈ મુખથી માન અહીંયા શ્રી ગુરુ પાદુકા ઉપર ધારી પ્રીત્ય અભિષેક દૂધનો કરો 16 દિવસ જો નિત્ય રેવા સ્નાન કર્યા પછી
પહેરી વસ્ત્ર સુધોત, વારા ફરતી બોલીને ઊંચે સાદે સ્પષ્ટ, ભાવથી સંકીર્તનના 16 પૂર્ણ આવર્તન, નિત્ય કરવાને પછી કરી ઉત્તર પૂજન. ઘેર જવાનું ને પછી રાખી મન પ્રસન્ન, 16 દિન કરજો તમે એકટાણું ભોજન. જેવી આજ્ઞા આપની એમ કહી બે વિપ્ર, વંદન શ્રી ચરણે કરી ગયા કામ નિજ ક્ષિપ્ર. બીજે દિવસે વિપ્ર બે શ્રી આજ્ઞાનુસાર, શુદ્ધ થઈ આવી ગયા નારેશ્વર મોજાર. ગુરુવાજ્ઞાનું ખમીરને હૃદય શ્રદ્ધા ધબકાર, સંકીર્તનના પાઠ હા દિનમાં 16 વાર. થાય પાદુકાજી ઉપર અખંડ પયની ધાર, આમ આ અભિષેકને થયા માંડ દિન 4. ત્યાં તો ઇસ્પિતાલમાં માસ્તરના તન્માય, નૂતન શક્તિના ઝરા ફૂટવા લાગ્યા ત્યાં. 5 દિવસમાં તો આહા માસ્તર કેરી કાય, તદ્દન સ્વસ્થ થઈ ગઈ રોગ રહ્યો ના ક્યાંય. ઇસ્પિતાલથી માસ્તરે લીધી જ્યારે વિદાય, કૃતજ્ઞતાના ભાવથી નયનો બહુ છલકાય. અંતરથી અવધૂતને વંદે વારંવાર, સમર્થ સદગુરુ તાહરો શે ભૂલું આભાર. મુજને યમના દ્વારથી હે મારા સદગુરુવર, હાથ ગ્રહીને આજ તું લઈ આવ્યો મુજ ઘર. ઘેર આવ્યા ને પછી મગનલાલ માસ્તર, તૈયારી જલ્દી કરી જાતા નારેશ્વર. નયને નીર વહે છતાં મરક મરક મુખ થાય, ગુરુ દર્શનથી ભક્ત હૃદય ભાવ સભર થઈ જાય. મગનલાલને જોઈને હસતા મુખડે એમ પૂછી રહ્યા અવધૂતજી, અરે માસ્તર કેમ? તબિયત કેવી છે કહો, ક્યાં ગયો મૃત્યુ યોગ? શ્રાવણ તો ચાલ્યો ગયો, ભલો રચ્યો સંજોગ. કૃતજ્ઞતાના ભારથી ભાવ વિભોર માસ્તર, શું બોલે થઈએ વહે ભાવ જરા સત્વર. કુંઠિત વાણી થઈ ગઈ, નયન વહાવે નીર, ધન્ય ધન્ય અવધૂત તે ભલી મિટાવી પીર. મગનલાલ માસ્તરને યમના દ્વારથી એમ લઈ નિજ ઘર અવધૂતજી આવ્યા કુશળ ક્ષેમ. ત્યાં નિરંજન શિષ્ય એ બોલ્યો જોડી હાથ, એક વાત મુજને જરા સમજાવો ગુરુનાથ. સદગુરુએ બે વિપ્રને સંકીર્તનના એમ કરવાના પ્રેમે કયા કહો પાઠ એ કેમ. 16 દિન 16 સુધી એનો શો છે અર્થ, સમજાવો એ 16 નો મુજને અંક સમર્થ. અલખ કહે સુણ શીશ હે દત્ત તણા અવતાર,
16 થયા છે ભૂવિશે તેથી 16 વાર પાઠ સંકીર્તન તણા કરવાને તે વાર કહ્યું હતું અવધૂતજીએ સમજી લે તું બાળ સંકીર્તનના પાઠથી દત્ત પાદુકા ઉપર અભિષેકથી દૂર થયું અપમૃત્યુ દુષ્કર તે દિનથી ગુરુ પાદુકા ઉપર ભક્તો એમ દત્ત નામ સંકીર્તને કરે અભિષેક તેમ દત્ત નામ સંકીર્તનનો મહિમા પરંપાર દુઃખ શોક અપમૃત્યુને આદિ વ્યાધિ હરનાર સદા સ્મરો ગુરુદેવને એ છે તારણહાર ગુરુ વિણ ન કો કરી શકે શિષ્ય તણો ઉદ્ધાર જેણે સેવ્યા સદગુરુ તેનો બેડો પાર સાચું શરણ શ્રી સદગુરુ સત્ય સત્ય ત્રિવાર બાળક બેઠો શરણમાં રંગ ગુરુને દ્વાર અલખ નિરંજનને કહે કથ્યો તેહનો સાર શ્રદ્ધા સેવી બાળકી પામી સૌખ્ય અપાર માસ્તર પણ કરી ગયા ગુરુ ચરણ આધાર इति श्री रंगपादारविंद मिलिंद चुनीलाल बाल गोविंदोपाध्याय रचिते श्री रंगलीलामृते अलख निरंजन संवादे पूर्वजन्म पुण्योदय वर्णने वासंती नायकादि कथनं नाम 49तमोऽध्यायः।